આણંદના બેડવા પાસે આજે આણંદ ડિવિઝનના 7 પોલીસ મથકમાં છેલ્લા 7 માસમાં પકડાયેલા 1.69 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવતા જાણે દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આણંદ ડિવિઝન હસ્તકના આણંદ ટાઉન, આણંદ ગ્રામ્ય, વલ્લભ વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ અને ભાલેજ પોલીસ મથક તેમજ આણંદ રેલવે પોલીસ દ્વારા છેલ્લા 6 માસમાં ઝડપી પાડેલી રૂપિયા 1.69 કરોડની વિદેશી દારૂની 67,684 બોટલો પર બુલડોઝર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આણંદના પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર, ડીવાયએસપી જે.એન. પંચાલ, નશાબંધી વિભાગના અધિક્ષક સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આણંદ જિલ્લાના આણંદ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશન તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ રૂપિયા 1,70,00,000 જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાલ નાશ કરવા માટે ઓર્ડર મેળવી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી, પ્રોહિબિશન અને એક્સાઇઝના અધિકારીશ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજરોજ ચીખોદરા પાસે આ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોહિબિશનનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓપી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે। સાહેબ, કયા પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલો દારૂ? આણંદ ડિવિઝનના આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ભાલેજ, ઉમરેઠ, ખંભોળજ તથા આણંદ રેલવે પોલીસનો આ મુદ્દામાલ છે। જુલાઈ 2025 સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલો છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે। આજરોજ આપણા કાર્યક્ષેત્રમાં જેટલા પણ ઇલીગલ લીકર્સ સીઝ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા, તે આણંદ સબ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશન તથા રેલવે પોલીસ સ્ટેશનમાં જેટલો પણ ઇલીગલ લીકર સીઝ કરવામાં આવ્યો હતો તેનો આજે નિયમ અનુસાર નાશ કરવામાં આવેલો છે। કુલ 1,70,00,000 ના મુદ્દામાલનો આજે નિયમ પ્રમાણે નાશ કરવામાં આવેલો છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।